ભગવાન શ્રી સ્વામિનારાયણના લાડીલા તમામ ભક્તજનોને હૃદયના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યનો ઉત્સવ હરિજયંતીનું વ્રત તે પણ સર્વ વ્રતમાં સર્વોપરી છે. આ વ્રતના પ્રતાપથી આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. વ્રત કરવું થોડુંક દુષ્કર છે. આગળ જે રીતે સત્સંગી જીવનના પંચમ પ્રકરણનો 69મો અધ્યાય વંચાશે અને તેમાં જે રીતે કહ્યું છે તેવી જ રીતે જો સંપૂર્ણ વ્રત કરવું હોય, ઉદ્યાપન સાથે વ્રત કરવું હોય તો ઘણી મહેનત લાગે છે. ઘણીકવાર આપણને એવું જ્ઞાન હોય કે ન હોય, ઘણીવાર એટલી ધનસંપત્તિ હોય કે ન હોય, ઘણીવાર એવા બ્રાહ્મણ મળે કે ન મળે, ત્યારે શું કરવું? સરળમાં સરળ ઉપાય છે હરિજયંતીને દિવસે ઉપવાસ કરવો. ભગવાન શ્રી હરિના જ્યાં મંદિરો હોય ત્યાં જવું અને ભગવાન શ્રી હરિનો જન્મોત્સવ થાય તેમાં હૃદયપૂર્વક ભાગ લેવો. હરિજયંતીના દિવસે કોઈ પણ સમય કાઢી, સમજણ પડે કે ન પડે, ધ્યાન આપજો. ફરી કહું છું, જે અધ્યાય આગળ વાંચવામાં આવશે તેમાં સમજણ પડે કે ન પડે, આસન પાથરી ભગવાન શ્રી હરિકૃષ્ણનું મનમાં ચિંતન કરતાં કરતાં, ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરતાં કરતાં આખો અધ્યાય ધ્યાનથી સાંભળી જવો. આવું કરવાથી શું થશે? જ્યારે સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ હરિજયંતી વ્રતની કથા સંભળાવી, વ્રત વિધિ કહ્યો, ત્યારે પ્રારંભમાં જ 5મા શ્લોકની અંદર આ વાત કીધી છે કે જે લોકો પણ આ હરિજયંતી વ્રતના વિધિને ધ્યાનથી સાંભળશે તે લોકોને પણ હરિજયંતીનું વ્રત કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, જેવી ભગવત પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેટલું જ પુણ્ય, તેવી જ ભગવત પ્રસન્નતા પ્રાપ્ત થશે અને જે ઈચ્છાથી એ વ્રત કરતા હશે તે ઈચ્છા એની પૂર્ણ થશે. આનાથી સરળ કંઈ ન હોઈ શકે. માટે હરિજયંતીના દિવસે ઉપવાસ કરી, દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે શુદ્ધ થઈ આસન પર બેસી ભગવાનનું ધ્યાન કરી, ભગવાનને નમસ્કાર કરી અને આખી કથા ધ્યાનથી સાંભળી લેવી. બસ આટલું કરવા માત્રથી આપણને હરિજયંતીનું ફળ મળશે અને આપણા જે મનોરથો હશે એ પૂર્ણ થશે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સત્સંગી જીવન પંચમ પ્રકરણ, અધ્યાય 69મો, શ્રી હરિજયંતીના વ્રતવિધિનું વિસ્તારથી નિરૂપણ. ભગવાન શ્રીહરિના ચરિત્રો સાંભળી પરમ આનંદ પામેલા પ્રતાપસિંહ રાજા સુવ્રત મુનિને ફરી પૂછવા લાગ્યા કે, હે મુનિ, શ્રી નારાયણના ચરિત્રો વારંવાર સાંભળ્યા છતાં મારા મનમાં તૃપ્તિ થતી નથી. હજુ વધુને વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. હે મુનિ, શ્રી હરિજયંતી વ્રતનો વિધિ શતાનંદ સ્વામીએ લખ્યો છે. તે વિધિમાં શ્રીહરિના આશ્રિત નરનારીઓને ઉપવાસ, પૂજન આદિક કરવાને યોગ્ય જે કાંઈ પણ લખ્યું છે તે મને સંભળાવો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, તમને ખરેખર ધન્ય છે, કારણ કે તમે ભગવાન શ્રીહરિની કથાને જાણે નવીન ને નવીન હોય તેમ આદરપૂર્વક અખંડ ભક્તિભાવની સાથે વારંવાર સાંભળવા ઈચ્છો છો. હે રાજન, શ્રી હરિજયંતીનો સમગ્ર વિધિ હું તમને સંભળાવું છું, જેનું માત્ર શ્રવણ કર્યાથી શ્રી હરિજયંતી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. હે રાજન, આમોદનગરમાં
એક બુદ્ધિમાન, ઇન્દ્રિયોનું દમન કરી વશમાં વર્તાવનારો, સ્વધર્મમાં તત્પર અને બહાર તથા અંદર સદાય પવિત્રપણે રહેતો તથા ગુણોનો નિધિ એવો શિવગુપ્ત નામનો ઉત્તમ વૈશ્ય ભક્ત નિવાસ કરીને રહેતો હતો. સર્વે સમૃદ્ધિથી સંપન્ન એ વૈશ્યને કોઈ સંતાન ન હતું. તેથી તે પોતાની પત્નીએ સહિત પુત્રની ચિંતામાં ઉદાસીન રહેતો. જે લોકોએ પુત્ર પ્રાપ્તિને માટે જે વ્રતાદિક કરવાના કહ્યા તે સર્વે તે વૈશ્યે વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યા, છતાં પણ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. તેથી તે શિવગુપ્ત કોઈ સારા પંડિત બ્રાહ્મણને પૂછવા તીર્થયાત્રાના બહાને આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. દંભી પુરુષોના વચનમાં વિશ્વાસ નહીં કરતા તે વૈશ્યે પોતાના અતિશય પ્રિય મિત્ર બ્રાહ્મણને વડતાલને વિશે ગોમતીજીને તટે જોયો. પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિકૃષ્ણના ભક્ત, વેદશાસ્ત્રમાં નિપુણ અને પોતાના ધર્મનું યથાર્થ પાલન કરનાર તે રામ શર્મા નામના બ્રાહ્મણને નમસ્કાર કરી નેત્રમાં અશ્રુઓ લાવી તે વૈશ્ય તેમની સમીપે બેઠો. એ બ્રાહ્મણે પણ પુત્ર પ્રાપ્તિની ચિંતામાં કૃશ શરીરવાળા થઈ ગયેલા ઉદાસી વૈશ્યને જોઈ તેનું વૃત્તાંત પૂછ્યું. ત્યારે શિવગુપ્ત વૈશ્યે રામ શર્મા બ્રાહ્મણને પોતાનું યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેનું સમગ્ર વૃત્તાંત સાંભળી રામ શર્મા બ્રાહ્મણ શિવગુપ્ત વૈશ્યને કહેવા લાગ્યા કે, હે વૈશ્ય, ચિંતા છોડીને થોડા સ્થિર થાઓ અને હું જે કહું તેનું તમે તત્કાળ પાલન કરો. તમને ચોક્કસ પુત્ર પ્રાપ્ત થશે તેમાં કોઈ સંશય નથી. તમે પ્રેમથી વિધિપૂર્વક શ્રી હરિજયંતીનું વ્રત કરો, કારણ કે તેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થમાંથી કોઈ પણ પુરુષાર્થની ઈચ્છા હોય તે તત્કાળ સિદ્ધ થાય છે. ત્યારે વૈશ્ય પૂછવા લાગ્યો કે, હે વિપ્ર, એ શ્રીહરિ કોણ છે અને તેનું વ્રત મારે કઈ રીતે કરવું જોઈએ? તે સર્વે વિધિ મને સંભળાવો. હું કોઈના પર જલ્દી વિશ્વાસ કરતો નથી, પરંતુ મને તમારા ઉપર પહેલેથી પૂર્ણ વિશ્વાસ છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વૈશ્ય, અક્ષરધામના અધિપતિ સ્વયં ભગવાન શ્રી વાસુદેવ નારાયણ જ આ પૃથ્વી પર સાક્ષાત મનુષ્ય સ્વરૂપે સ્વેચ્છાએ પ્રગટ થયા હતા. તેને શ્રીહરિ, શ્રી કૃષ્ણ, નારાયણ એવા નામથી કહ્યા છે. તેમજ તેને હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ એવે નામે પણ કહ્યા છે. વળી તેને સ્વામી સહજાનંદ અને સ્વામિનારાયણ એવે નામે પણ કહ્યા છે. ગુણ કર્મને અનુસારે અનેક નામોને ધારણ કરતા એ ભગવાન શ્રી હરિનો દિગંતમાં ખૂબ જ પ્રભાવ વ્યાપ્યો છે. તેના ચરિત્રો હું સંક્ષેપથી કહું છું. આ પૃથ્વી ઉપર ઉત્તર કૌશળ દેશમાં ઉત્તમ છપૈયા નામે ગામ આવેલું છે. તે છપૈયામાં દેવશર્મા નામથી નિર્મળ બુદ્ધિવાળા, બહાર અંદર સદાય પવિત્ર પરાયણ રહેતા એક ઉત્તમ બ્રાહ્મણ થયા. એ બ્રાહ્મણ ધર્મમાં જ નિરંતર સ્થિર વર્તતા હોવાથી લોકમાં ધર્મ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા. એ વિપ્રના પત્ની સર્વકાળે કૃષ્ણ ભક્તિમાં જ આસક્ત રહેતા હોવાથી લોકમાં ભક્તિદેવીના નામથી પ્રસિદ્ધિને પામ્યા. વિષયોના રાગથી રહિત વર્તતા, ધર્માચરણથી પવિત્ર અંતઃકરણવાળા, ઇન્દ્રિયોને જીતીને વર્તતા એવા એ દંપતી સર્વેના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે બિરાજતા ભગવાન શ્રી વાસુદેવનું નિરંતર એકાંતિક ભાવથી ધ્યાન કરતા. રાજાઓ અને ગુરુઓના રૂપને ધારણ કરનારા અને કળિયુગની સામર્થ્યથી બહુ બળવાન થયેલા ઘણા બધા અસુરોથી આ પૃથ્વી પર તે દંપતી
અતિશય વારંવાર પીડા પામવા છતાં પોતાની ધીરજનો ત્યાગ કરતા ન હતા. સમસ્ત જનોને ભય ઉપજાવતા ભૂત ભૈરવાદિકને પણ ભય ઉપજાવે તેવું ભયંકર શરીર ધારણ કરનારા તેમજ પોતાના આશ્રિત વર્ગને સુખેથી દર્શન કરી શકે તેવું સૌમ્ય રૂપ ધારણ કરનારા પોતાના કુળદેવ હનુમાનજીએ સમગ્ર દુઃખના સમુદાયથી તે ભક્તિ ધર્મનું રક્ષણ કર્યું હતું. સ્વધર્મ અને ભક્તિને વિશે દ્રઢ સ્થિતિને પામેલા ને ભગવાન શ્રી કૃષ્ણને વિશે અનન્ય ભાવવાળા તે ભક્તિ ધર્મે વૃંદાવનમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિષ્ણુયાગનું અનુષ્ઠાન કરી ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત પ્રસન્ન કર્યા. તેમના ઉપર પ્રસન્ન થયેલા ભગવાને આ લોકમાં અસુરોએ ઉત્પન્ન કરેલા તેમજ પૃથ્વીના દુઃખમાં કારણભૂત એવા કૌલાદી અધર્મનો તત્કાળ અતિશય વિનાશ કરવાની ઈચ્છાથી તે ભક્તિ ધર્મ થકી આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થવાની ઈચ્છા કરી. ત્યાર પછી ધર્મપ્રિય સમગ્ર દેવોના દેવ અને સર્વાવતારી નારાયણ એવા ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય મનુષ્યાકૃતિ ધારણ કરવા માટે ઉત્તર કૌશલ દેશમાં ધર્મભક્તિને ત્યાં પુત્ર ભાવને પામ્યા. વસંત ઋતુમાં ચૈત્ર માસના સુદ પક્ષની 9મી તિથિને સોમવારે પુષ્ય નક્ષત્રમાં રાત્રિના બીજા પ્રહરની 3જી ઘડીએ એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. તે સમયે આ પૃથ્વી પર ખૂબ જ મંગલ વાતાવરણ ખડું થયું. ધર્મસેવી સાધુજનોના હૃદયમાં ખૂબ જ હર્ષ પ્રગટ થયો. ધર્મદ્રોહી અસુર ગુરુઓ તથા અસુર રાજાઓમાં તથા વિપ્ર ગાય દેવ આદિના રૂપમાં ભગવાનનો દ્રોહ કરનારા મનુષ્યોના હૃદયમાં પણ ખૂબ જ ભય ઉત્પન્ન થયો. ધર્મદેવે જાતકર્મના સંસ્કારથી લઈ ઉપનયન સુધીના સર્વે સંસ્કારો બહુ જ સારી રીતે કર્યા. શ્રીહરિ આદિક નામવાળા ભગવાને પોતાના માત પિતા એવા ધર્મભક્તિને સર્વ પ્રકારે સુખ આપ્યું ને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી દુર્વાસાના શાપ થકી છોડાવી દિવ્ય સ્વરૂપમાં પોતાની પાસે નિવાસ આપીને અતિશય સુખી કર્યા. વૈરાગ્યના વેગથી ઘરના સુખનો ત્યાગ કરી શ્રીહરિ પૃથ્વી પર તીર્થયાત્રા કરી ધર્મના વેરી એવા અધર્મનો મૂળે સહિત નાશ કરી પોતાના અતિશય પ્રભાવથી પૃથ્વી પર ધર્મનું અચળપણે સ્થાપન કર્યું. સ્વધર્મ વિજ્ઞાન અને વૈરાગ્ય યુક્ત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની એકાંતિકી ભક્તિ પોતાના આશ્રિત જનોમાં પ્રવર્તાવી. તેણે કરીને ધર્મના દ્વેષી અસુરો તત્કાળ ક્ષોભ પામ્યા. તે પ્રદેશમાં અધર્મના માર્ગે ચાલનારા અસુર ગુરુઓ અનેક યુથો તેમજ ધર્મનો દ્રોહ કરનારા અનેક અસુર રાજાઓ તથા ભગવાનની ઉપાસના રહિત કેવળ શુષ્ક જ્ઞાનના અભિમાનીઓ અને દંભ માત્રથી ભક્તનો વેશ ધારણ કરનારાઓ હતા. તે સર્વે ભગવાન શ્રીહરિની સદ્ધર્મની સ્થાપના જોઈ તથા અલૌકિક ઐશ્વર્ય જોઈ મત્સરગ્રસ્ત થયા ને ભગવાન શ્રીહરિના અલૌકિક ઐશ્વર્યના માર્ગને પામવા અસમર્થ હોવા છતાં તેઓ શ્રીહરિનો અતિશય દ્રોહ કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિનો દ્રોહ કરવાથી ઉત્પન્ન થયેલા પાપથી તે સર્વે દુર્જનો અતિશય મોહ પામ્યા ને તેઓને મધ્યે હજારો શસ્ત્રધારી અસુરો પરસ્પર શસ્ત્રનો પ્રહાર કરી વિનાશને પામ્યા. કેટલાક તો અતિ નિંદિત પરસ્ત્રી સંગ, ધનની ચોરી આદિ દુષ્કર્મો કરવાથી રાજાએ કરેલા નાક કાન કાપવા રૂપ દંડથી અને ગધેડા ઉપર અવળે મુખે બેસાડવા રૂપ દંડથી વિનાશ પામ્યા. કેટલાક તો રાજા દ્વારા મહાનૌકામાં બેસાડી મહાનદીના જળપ્રવાહની મધ્યે ડૂબાડી દેવાથી નાશ પામ્યા. વળી કેટલાક ભગવાન શ્રીહરિનો દ્રોહ કરનારા અસુર રાજાઓ હતા તે રાજ્યલક્ષ્મીનો વિનાશ તથા કુષ્ઠાદિક રોગોથી વિનાશ પામ્યા. તો કોઈ શત્રુઓથી નાશ પામ્યા અને અનેક તો બળવાન રાજાઓ દ્વારા
રાજસંપત્તિ હરી લેવાથી અતિશય દુર્દશાને પામ્યા. આ પ્રમાણે પોતાના પ્રભાવથી ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી પર વિચરણ કરી અધર્મ સર્ગનો સંપૂર્ણપણે વિનાશ કર્યો અને સુરામાંસનું ભક્ષણ કરતા અસુર દેવતાઓના ભક્તો દ્વારા વિલોપ કરી મૂકેલા ધર્મ સર્ગનું પુનઃ પ્રવર્તન કર્યું. આ પૃથ્વી પર મનુષ્યોને પોતાની ઈચ્છા મુજબની સમાધિ કરાવીને ભગવાન શ્રીહરિએ સમાધિ સિદ્ધિની પ્રાપ્તિ માટે બહુ જ પ્રયાસ કરતા અષ્ટાંગ યોગના અભ્યાસી યોગીજનોને પણ અતિશય વિસ્મય પમાડી દીધા. આ પૃથ્વી પર જે મનુષ્યો ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જાણતા ન હતા, છતાં પણ તેને શરણે આવેલા હતા, તે સર્વેને યમદૂતોના હાથ થકી રક્ષણ કરી એ ભગવાન શ્રીહરિએ દયા કરીને તેમને મુક્તિ આપી. તથા જે મુમુક્ષુ અને જ્ઞાનીજનો હતા, તે તો ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જોઈ શ્રીહરિને જ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જાણી પોતાની મુક્તિ માટે તેમનો જ આશ્રય કરવા લાગ્યા. કોઈ મનુષ્યો પરમેશ્વરપણાના સૂચક ભગવાન શ્રીહરિના ચરણકમળમાં રહેલા ઉર્ધ્વરેખાદી 16 ચિહ્નોથી શ્રીહરિનો સાક્ષાત પરમેશ્વરપણાનો નિશ્ચય કરતા હતા, તો કોઈ સુજ્ઞજનો કોઈનાથી પણ સાધી ન શકાય તેવા સમાધિ યોગને સહજતાથી શ્રીહરિ દ્વારા પામીને તેમને પરમેશ્વર જાણતા હતા. કોઈ મનુષ્યો ભગવાન શ્રીહરિના આશ્રિત સંતોની અસાધારણ ધર્મપાલનની નિષ્ઠા જોઈ અને એવી શાસ્ત્રોક્ત ધર્મનિષ્ઠા બીજા લૌકિક સાધુઓમાં ન જોઈ, તેથી પણ તેઓ ભગવાન શ્રીહરિને પરમેશ્વર જાણવા લાગ્યા. પરંતુ જે દંભી ભક્તો હતા, તેઓ બહુદોષવાળા પોતાના મતનો ત્યાગ કરીને પણ સાક્ષાત શ્રીહરિનું શરણું સ્વીકારતા ન હતા. યોગૈશ્વર્યનો વિસ્તાર કરતા ભગવાન શ્રીહરિ તેઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા પોતાના અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવતા હતા. હજારો મનુષ્યો પ્રયત્ન વિના પોતાના હૃદયમાં તત્કાળ સમાધિની સ્થિતિ પામ્યા. સમાધિમાં શ્રીહરિની કૃપાથી પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરી પોતાના ઈષ્ટદેવ છે તે જ આ શ્રીહરિ છે એવું જોઈને અતિશય હર્ષને પામ્યા. ત્યાર પછી સમાધિમાંથી જાગ્રત થયેલા મનુષ્યો પોતાના ઈષ્ટદેવ છે તે જ આ શ્રીહરિ છે એવો નિશ્ચય કરી અતિશય આશ્ચર્યપૂર્વક તત્કાળ શ્રીહરિનો આશ્રય કરવા લાગ્યા અને પોતાના મતનો ત્યાગ કરી પોતાની મુક્તિ માટે શ્રીહરિના વચનમાં વર્તવા લાગ્યા. જે મનુષ્યો શુષ્ક વેદાંતીઓ હતા, તેઓને ભગવાન શ્રીહરિ પ્રમાણોએ સહિત વાદ વિવાદથી તત્કાળ જીતી સાક્ષાત દિવ્યાકૃતિ પરબ્રહ્મ શ્રી વાસુદેવના પ્રેમપૂર્વક કરાતા ઉપાસના માર્ગને ગ્રહણ કરાવતા હતા. જે વિપ્રો તેમનો આશ્રય કરતા, તે વિપ્રો તો શમદમાદિ ગુણોએ યુક્ત થઈ સ્નાન સંધ્યાદિ બ્રાહ્મણના ષટકર્મોની સાથે રાધારમણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગી ગયા. એ શ્રીહરિનો આશ્રય કરનારા બ્રહ્મચારીઓ અને સાધુઓ દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું અષ્ટ પ્રકારે પાલન કરી સાધુઓના સમગ્ર ધર્મોમાં વર્તતા હોવાથી તેઓ લોક પ્રસિદ્ધ સાધુઓથી તદ્દન વિલક્ષણ જણાવા લાગ્યા. આ લોકમાં પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા અન્ય જનો હતા, તે પણ શાસ્ત્રોક્ત પ્રમાણે સદાચારનું પાલન કરી તે શ્રીહરિના પ્રતાપથી સમગ્ર પોતાના કામાદિ દોષોનો ત્યાગ કરી અતિશય ભક્તિભાવની સાથે શ્રીહરિની જ ભક્તિ કરવા લાગ્યા. આ લોકમાં ભગવાન શ્રીહરિની આશ્રિત સધવા સ્ત્રીઓ હતી, તે પણ પતિવ્રતાના ધર્મમાં મહાન પ્રતિષ્ઠા પામી અને વિધવા નારીઓ હતી, તે પણ સ્વધર્મમાં નિષ્ઠાવાન થઈ પોતાના શુભ બ્રહ્મચર્ય વ્રતમાં અતિશય ઉત્તમ સ્થિતિને પામી. ભગવાન શ્રીહરિએ આ લોકમાં
રાજાઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવ દિવસના મહોત્સવો, એકાદશી વ્રતના મહોત્સવો તથા અન્નકૂટાદિ મહોત્સવોને બહુ પ્રકારની પવિત્ર સામગ્રીઓ વડે વારંવાર ઉજવ્યા. હે વૈશ્યવર્ય, ભગવાન શ્રી હરિએ રાજાઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા વિષ્ણુ યાગાદિ યજ્ઞો કરાવ્યા ને હજારો વિપ્રોને તથા હજારો સંતોને બહુ માસ પર્યંત વારંવાર ભોજનો જમાડીને તૃપ્ત કર્યા. વળી ભગવાન શ્રી હરિએ તે ગામ તથા નગરોને વિશે યાત્રિક મનુષ્યોના સંતોષને માટે મોટા સદાવ્રતો કરાવ્યા ને તેને વિશે આવતા યાત્રિકજનો આશ્ચર્ય સાથે ઈચ્છિત મહાસુખને પામતા. વળી તેમણે પૃથ્વી પર તે પ્રદેશમાં સકલ જીવોના હિતને માટે કૂવા, વાવ, સરોવર અને ધર્મશાળાઓ આદિકની સુંદર વ્યવસ્થા કરાવી. તે ઉપકરણોએ સહિત બ્રહ્મપુરીનું દાન કર્યું. એ શ્રી હરિએ યથા ઉપયોગી ધન આપી હજારો બ્રાહ્મણ કુમારોના ઉપનયન સંસ્કાર કરાવ્યા અને શાસ્ત્રવિધિ અનુસાર હજારો કન્યાઓના વિપ્રો પાસે દાન કરાવ્યા. મહાપ્રતાપી ભગવાન શ્રી હરિએ પોતાના ઋણમાંથી મુક્ત થવા અસમર્થ એવા ધર્મનિષ્ઠ કેટલાક પોતાના આશ્રિત મનુષ્યોને દેણદારોનું ધન અપાવી તત્કાળ ઋણમાંથી મુક્ત કર્યા. એ શ્રી હરિ વેદ વિદ્યાને જાણનારા કેટલાક વિપ્રોને ઉપાસના અગ્નિનું ગ્રહણ કરાવતા, કેટલાક વિપ્રોને ત્રેતાગ્નિનું ગ્રહણ કરાવતા અને તે વિપ્રોને પ્રતિવર્ષ આપવા યોગ્ય ધનનું વર્ષાસન પણ બાંધી આપતા, જેનાથી તેના હોમ કાર્યની સિદ્ધિ થઈ શકે. આ પૃથ્વી પર દાન ધર્મનું પોષણ કરનારા ભગવાન શ્રી હરિ સંક્રાંતિ આદિકના પર્વકાળે દક્ષિણાએ સહિત ગાય, ભૂમિ, સોનું વગેરે શાસ્ત્રોક્ત મહાદાનના વિધિ સાથે ઉત્તમ બ્રાહ્મણોને વારંવાર દાન અપાવતા. આવા વિભુ ભગવાન શ્રીહરિ બ્રહ્મપુર, ગોલોક આદિક પોતાના મહા ઐશ્વર્યોએ યુક્ત દિવ્ય ધામોના પોતાના અનેક ભક્તજનોને સમાધિ દશામાં વારંવાર દર્શન કરાવતા. અચિંત્ય શક્તિ ને સામર્થ્ય ધરાવતા એ ભગવાન શ્રીહરિ પોતાના ભૂતપૂર્વ અવતારોના તેમના પાર્ષદોની સાથે તેમના ઉપાસક કેટલાક મનુષ્યોને દર્શન કરાવતા. વળી ભગવાન શ્રીહરિ સત્શાસ્ત્રોના અભિપ્રાયને જાણનારા વિદ્વાનોને માન્ય જીવ, માયા, બ્રહ્મ અને પરમેશ્વરના સ્વરૂપોનું સભાને વિશે સારી રીતે નિરૂપણ કરતા ને કેટલાક ભક્તજનોને પોતાની સામર્થ્યથી તે જીવ, માયા, બ્રહ્મ અને પરમેશ્વરના સ્વરૂપોના દર્શન કરાવતા. બળવાન શત્રુઓ દ્વારા પોતાની રાજ્યલક્ષ્મી હરાઈ જવાથી પોતાના રાજ્ય થકી ભ્રષ્ટ થઈ ગયેલા કોઈ રાજાઓ ભગવાન શ્રીહરિનું શરણું સ્વીકારવા માત્રથી ફરી પહેલા કરતાં પણ અધિક પોતાની રાજ્ય સમૃદ્ધિને પ્રાપ્ત કરતા હતા. આ લોકમાં શ્રીહરિના અનેક સકામી ભક્તો પોતાની ઈચ્છાનુસાર ચારે પુરુષાર્થની સિદ્ધિને પામ્યા છે અને અનેક નિષ્કામી ભક્તો પણ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી ભુક્તિ અને મુક્તિને પામ્યા છે. ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી પર બહુકાળ પર્યંત ભક્તિ માર્ગની પ્રવૃત્તિ થતી રહે તે માટે ભગવાન શ્રી કૃષ્ણના મોટા મોટા મંદિરો બંધાવ્યા છે. તે મનોહર મંદિરો જોઈને રાજાઓ પણ આશ્ચર્ય પામે છે. મનુષ્ય ભાવ થકી તિરોધાન થવા ઈચ્છતા એ શ્રી હરિએ અતિશય કરુણા કરી મનુષ્યોના અત્યંતિક કલ્યાણ માટે પોતાના ધર્મવંશમાં પોતાની ધર્મધુરા અર્પણ કરેલી છે. આ પ્રમાણેના અતિ આશ્ચર્યકારી અદ્ભુત ચરિત્રોનો વિસ્તાર કરતા જગદગુરુ સાક્ષાત ભગવાન શ્રી હરિ આ લોકમાં સર્વ પ્રકારે આશ્રય કરવા યોગ્ય થયા. તે શ્રી હરિ અત્યારે પણ કોઈ પોતાના ભક્તજનોને પોતાની ઈચ્છાથી પૂર્વની જેમ જ પ્રત્યક્ષ પોતાનું દર્શન આપે છે. એટલું જ નહીં, પોતાના ભક્તજનોના દેહના અંત સમયે
યમના દૂતોથી રક્ષણ કરવા સમગ્ર ભક્તોને પોતાનું પ્રગટ દર્શન આપી મુક્તિ આપે છે. આવા ભગવાન શ્રી હરિના પ્રાગટ્ય દિવસે ઉપવાસ કરવાની સાથે મોટો ઉત્સવ કરવો. તેમ કરવાથી સર્વે મનોરથો સિદ્ધ થાય છે. અને આનો મને પ્રગટ અનુભવ છે. માયિક પદાર્થની ઈચ્છા રહિતનો નિષ્કામી એવો ત્યાગી પુરુષ પણ આ શ્રીહરિની જયંતીનું વ્રત કરવાથી જ્ઞાન વૈરાગ્યની સિદ્ધિ અને ભક્તિની પુષ્ટિ પ્રાપ્ત કરે છે. તે જ રીતે ધર્માર્થી ધર્મ, કામ ભોગાર્થી સર્વે કામનાઓ, ધનાર્થી ધન અને મોક્ષાર્થી ઈચ્છિત મોક્ષને પ્રાપ્ત કરે છે. પત્નીની ઈચ્છાવાળાને પત્ની અને પુત્રાર્થીને ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે. તેથી ચૈત્ર માસના સુદ પક્ષની 9મી તિથિએ આ વ્રત કરવું. ચૈત્ર મહિનાના સુદ પક્ષની 9મી તિથિ આઠમના વેધરહિતની અને સૂર્યોદય વ્યાપીની હોય તે જ વ્રત કરનારા જનોએ ઉપવાસમાં ગ્રહણ કરવી. જો 9મી તિથિ અષ્ટમીના વેધરહિતની શુદ્ધ હોય ને વળી બીજે દિવસે પણ સૂર્યોદય વ્યાપીની હોય તો 2 9મી થઈ, છતાં તેમાં પહેલી ઉપવાસમાં ગ્રહણ કરવી. જો અષ્ટમીના વેધવાળી 9મી તિથિ ક્ષય પામી જતી હોય, અર્થાત બીજે દિવસે સૂર્યોદય પહેલાં નિવૃત્ત થઈ જતી હોય, તો તે સમયે પ્રથમની વેધવાળી જ 9મી તિથિ વ્રત કરવામાં ગ્રહણ કરવી. જો પૂર્વે આઠમના વેધવાળી 9મી તિથિની રાત્રિએ અશ્વિની નક્ષત્રના મુહૂર્તમાં 10 ઘડી રાત્રિ વ્યતીત થાય ત્યારે 9મી તિથિ, સોમવાર અને પુષ્ય નક્ષત્ર આ 3નો યોગ થતો હોય ને બીજે દિવસે સૂર્યોદય વ્યાપીની 9મી તિથિને દિવસે જો આવો યોગ ન હોય ત્યારે તો આઠમના વેધવાળી હોવા છતાં પૂર્વોક્ત 3ના યોગવાળી 9મી તિથિ વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી. કારણ કે તેવો યોગ ભગવાન શ્રીહરિના પ્રાગટ્યને દિવસે થયો હતો. પત્નીએ સહિત 4 વર્ણના પુરુષોને આ શ્રીહરિ જયંતી વ્રત કરવાનો અધિકાર છે. તેથી પુરુષોએ અને સ્ત્રીઓએ પણ આ ભગવાન શ્રીહરિના વ્રતનું અનુષ્ઠાન કરવું. ભગવાન શ્રીહરિના આશ્રિત સ્ત્રી પુરુષોએ આ વ્રતમાં સર્વથા નિરાહાર ઉપવાસ કરવો, અર્થાત બાળક, વૃદ્ધ અને રોગાતુર સિવાયના ભક્તજનોએ ફલાહાર પણ ન કરવું. ઉપવાસી સર્વે નરનારીઓએ રાત્રિને વિશે મહાપૂજા કરી ધૂન ભજન સાથે જાગરણ પણ કરવું. વ્રતના આગલા અષ્ટમીના દિવસે મિતાહારી રહેલા વ્રતીએ 9મી તિથિએ પ્રાતઃકાળે ઉઠી ભગવાન શ્રી હરિકૃષ્ણનું ચિંતન કરતા કરતા દેહ શુદ્ધિનું આચરણ કરવું. તે વ્રતને દિવસે મુખશુદ્ધિ માટે જળના 12 કોગળા કરવા, પરંતુ કાષ્ઠથી દાંતણ કરવું નહીં. સ્નાનાદિ કર્મ કરી વ્રત કરનાર મનુષ્ય શ્રીહરિની આગળ ઊભા રહી નમસ્કાર કરીને આ મંત્ર બોલતા નિયમ ગ્રહણ કરવો કે હે જગતપતિ, હે શ્રીહરિ, આજે હું અહોરાત્રિ ઉપવાસ કરીશ અને આવતે દિવસે આપના પ્રસાદરૂપ ભોજનનું ભક્ષણ કરીશ. મારું આ વ્રત તમે પૂર્ણ કરાવજો. આ પ્રમાણે વ્રત કરનારા મનુષ્યે નિયમ ગ્રહણ કરી નિત્યકર્મની સમાપ્તિ કરવી. તે દિવસે વ્યવહારિક કામ ન કરવું. જે કર્મ કૃષ્ણ સંબંધી હોય તે જ કર્મ કરવું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ને ક્રોધનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. સ્ત્રીને બુદ્ધિપૂર્વક જોવાથી, સ્પર્શ કરવાથી અને તેની સાથે બોલવાથી પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. તેમજ પોતાની પત્નીનો અંગસંગ કરવાથી પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. એથી બીજી સ્ત્રીઓને જોવા આદિકનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો અંગસંગથી ત્યાગ રાખવો. દિવસની નિદ્રા, તાંબુલ ભક્ષણ, એક પણ અન્નકણનું ભક્ષણ અને વારંવારનું જળપાન એ ઉપવાસનો નાશ કરે છે. તેમાં સ્ત્રીઓએ વ્રતને દિવસે શોક ન કરવો, રુદન ન કરવું, સૂતર કાંતવું નહીં,
વસ્ત્રો ધોવા નહીં તથા વસ્ત્રો સીવવા કે સાંધવા નહીં, અને કલહ કરવો નહીં. વ્રત કરનારાઓએ પોતાની શક્તિ અનુસારે દિવસે સમગ્ર પૂજાના ઉપચારો ભેળા કરી રાખવા અને રાત્રિએ ભગવાન શ્રીહરિનું પૂજન કરવું. તે સમયે પવિત્ર સ્થળમાં કેળના સ્તંભો, સુંદર વસ્ત્રો, પુષ્પો અને આસોપાલવના પાંદડાઓના તોરણ બાંધી શોભાયમાન મંડપની રચના કરવી. ત્યાર પછી તે મંડપની મધ્યે રંગોળી પૂરવાથી શોભતા બાજોઠ ઉપર રક્ત આદિક 5 રંગથી રંગેલા ચોખાથી શોભાયમાન સર્વતોભદ્ર મંડળની રચના કરવી. તેમાં અથવા ચોખાના બનાવેલા અષ્ટદળ કમળમાં વ્રત કરનારે છિદ્ર રહિતના પૂર્ણ જળ ભરેલા તાંબાના કળશની સ્થાપના કરવી. 5 રત્ન અને 5 પલ્લવયુક્ત આ તાંબાના પાત્રમાં શોભાયમાન અમૂલ્ય વસ્ત્રથી રચેલા આસન ઉપર શક્તિ મુજબ તૈયાર કરાવેલી ભગવાન શ્રીહરિની પ્રતિમાનું સ્થાપન કરવું. જે મંદિરમાં ભક્તિ ધર્મની સાથે આ ભગવાન શ્રી હરિકૃષ્ણની અચળ પ્રતિમા હોય અથવા ચળ પ્રતિમા હોય તો વ્રત કરનારે મંદિરમાં તે પ્રતિમાનું જ વિધિપૂર્વક પૂજન કરવું. તે સિવાયના બીજા સ્થળે પૂજન કરવા માટે ભગવાન શ્રીહરિની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવવી. એ શ્રીહરિના જમણા ભાગમાં તેવી જ ભક્તિદેવીની સુવર્ણની મૂર્તિ સ્થાપવી અને ડાબા ભાગમાં તેવી જ ધર્મદેવની સુવર્ણની મૂર્તિ સ્થાપવી. એ શ્રીહરિના પશ્ચિમના ભાગમાં હાથમાં છત્ર ધારણ કરેલા શંકર્ષણની સ્થાપના કરવી. ધર્મ અને ભક્તિની આગળ હાથમાં ચામર ધારણ કરેલા પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની સ્થાપના કરવી. અર્થાત ધર્મદેવની આગળ પ્રદ્યુમ્ન અને ભક્તિદેવીની આગળ અનિરુદ્ધની સ્થાપના કરવી. આ સંકર્ષણાદિક 3 મૂર્તિઓ પોતાની શક્તિને અનુસારે સોના કે રૂપાની કરાવવી. તેવી જ રીતે ભગવાન શ્રીહરિની આગળ સન્મુખ બેઠેલા ઉદ્ધવજીની રૂપાની મૂર્તિ સ્થાપવી. વ્રત કરનાર મનુષ્યે આ ભક્તિ ધર્માદિકની સાથે ભગવાન શ્રીહરિની મહાપૂજા કર્યા પછી તેમની કથાનું શ્રવણ આદિ કરીને જાગરણ કરવું. આવી રીતે નિરાહાર ઉપવાસ કરવામાં અશક્ત એવા બાળક, વૃદ્ધ અને રોગાતુરે રાત્રિને સમયે મહાપૂજાને અંતે થોડુંક ફલાહાર કરવું અથવા 4 પળી દૂધનું પાન કરવું. પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિની ફરી મહાપૂજા કરીને સ્થાપનાનું વિસર્જન કરવું. પ્રતિમા બ્રાહ્મણને દાનમાં આપી સાધુ બ્રાહ્મણોને જમાડવા. ત્યાર પછી વ્રત કરનારાએ પોતાના સ્વજનોની સાથે પારણા કરવા. આ રીતે આ શ્રીહરિ જયંતીનું વ્રત કરવામાં આવે તો સર્વે મનોરથો સફળ થાય છે. વ્રત કરનારા જનો જો આવી રીતે મહાપૂજા કરવામાં અસમર્થ હોય તો તેમણે બીજા સમર્થ જનોએ કરેલી મહાપૂજામાં પૂજેલા ભગવાન શ્રીહરિના ભક્તિભાવ સાથે દર્શન કરી અતિશય સ્નેહથી નમસ્કાર કરવા ને તેમના એકાંતિક સાધુ તથા ભક્તના દર્શન કરી તેમને પણ ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરવા. અશક્ત મનુષ્યોને આટલું કરવા માત્રથી મહાપૂજાનું ફળ તત્કાળ મળે છે. શ્રીહરિ જયંતીના વ્રતનો આવો મોટો મહિમા છે. તેથી સર્વે મનુષ્યોએ આ વ્રત અવશ્ય સર્વ પ્રકારે કરવું. બાળક, વૃદ્ધ અને રોગાતુર સિવાયના બીજા સર્વે પુરુષોએ અને સર્વે સ્ત્રીઓએ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રત્યેક વર્ષે આ વ્રત કરવું. જો પોતાને અનુકૂળતા હોય તો આ વ્રતનું ઉદ્યાપન પણ પોતાની શક્તિ અનુસાર ઉજવવું. તેનાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે રામ શર્મા વિપ્રે કહ્યું તે સાંભળી શિવગુપ્ત વૈશ્ય ખૂબ જ ખુશ થયો ને વ્રત કરવાની મનમાં ઈચ્છા કરી તેનું ઉદ્યાપન કેમ કરવું તેનો વિધિ પૂછવા લાગ્યો. વૈશ્ય પૂછે છે, હે ઉત્તમ વિપ્ર, આ શ્રીહરિ જયંતી વ્રતના ઉદ્યાપનનો વિધિ
મને કહો. જેના અનુષ્ઠાનથી વ્રત કરનારને સંપૂર્ણ વ્રતનું ફળ મળે છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વૈશ્યરાજ, ઉદ્યાપન કર્યા વિના વ્રત ફળદાયી થતું જ નથી. તેથી ઉદ્યાપન વિધિ તો પોતાની શક્તિ અનુસાર કરવો જ. જો ધન હોય તો કંજુસાઈ ન કરવી. જે વર્ષે ચૈત્ર સુદ નવમીની તિથિથી આ હરિજયંતી વ્રત કરવાનો પ્રારંભ કર્યો હોય તે વર્ષના એક મહિને સુદ પક્ષની નવમીની તિથિએ એવું જ વ્રત કરીને તેનું ઉદ્યાપન દેશકાળને અનુસારે વિધિપૂર્વક કરવું. અથવા વ્રત કરનારાએ ઉદ્યાપન વિધિ કરી તે દિવસથી પ્રારંભ કરીને એકાગ્ર મને એક વર્ષ પર્યંત મહિને સુદ પક્ષની નવમી તિથિએ એ વ્રત કરવું. ગુરુ અને શુક્રના અસ્ત રહિતના તેમજ મળમાસ રહિતના ચૈત્ર માસમાં સુદ નવમી તિથિના દિવસથી આરંભીને હવે હું કહું એ ઉદ્યાપનનું અનુષ્ઠાન કરવું. જેવી રીતે વિવાહ આદિકમાં મનુષ્યોને આદરપૂર્વકનો ઉત્સાહ વર્તતો હોય છે, તેવો જ ઉત્સાહ પોતાની ધન સંપત્તિ અનુસાર આ વ્રતના ઉદ્યાપનમાં પણ જણાવવો. દેશાંતરોમાં રહેલા હરિભક્તોને તથા પોતાના સગા સંબંધીજનોને અને મિત્ર વર્ગને પણ મંગલ પત્રિકાઓ લખીને બોલાવવા. ચૈત્ર માસના સુદ પડવાની તિથિથી આરંભીને આ ઉદ્યાપનનો મહોત્સવ વ્રત કરનારા જનોએ પોતાની ધનશક્તિને અનુસાર કરવો. પ્રતિદિન બ્રહ્મચર્યનું પાલન કરવું ને ભગવાન શ્રીહરિની કથાનું શ્રવણ ભક્તિભાવપૂર્વક કરવું. તેમજ ભગવાન શ્રીહરિના ગુણોએ યુક્ત કીર્તનોનું ભક્તિભાવપૂર્વક ગાન કરવું. ભગવાન શ્રીહરિના ભક્તો, બ્રાહ્મણો, સાધુઓ અને બ્રહ્મચારીઓનું ચંદન પુષ્પાદિક વડે નિત્ય પૂજન કરવું ને શક્તિ મુજબ તેઓને જમાડવા. વિધિને જાણનારા બ્રાહ્મણને પૂછીને ભગવાન શ્રીહરિની મહાપૂજાને યોગ્ય ઉપચારો પોતાની ધન સંપત્તિ અનુસાર આઠમની તિથિથી પહેલાથી જ સંપાદિત કરી લેવા. નવમી તિથિનો આહ્નિક વિધિ કરી શુભ સ્થળને વિશે, રચવામાં આવેલા મંડપને વિશે બ્રાહ્મણો પાસે શોભાયમાન સર્વતોભદ્ર મંડળની રચના કરાવવી. ચારે દિશામાં 4 કેળના સ્તંભ, આસોપાલવના પાંદ, પુષ્પો, ફળો અને શુભ વસ્ત્રો તથા દર્પણોથી મંડપને અત્યંત સુશોભિત કરવો. 8 દિશાઓમાં તાંબાના તથા માટીના 8 કળશોની સ્થાપના કરવી ને સર્વતોભદ્ર મંડળના મધ્યમાં છિદ્ર રહિતના તાંબાના કળશની સ્થાપના કરવી. ત્યાર પછી સોપારી, તામ્રમુદ્રા, ચોખા અને લાડુઓ આ 8 કળશમાં અલગ અલગ પધરાવવા. ત્યાર પછી વ્રત કરનારાએ 8 વાંસમાંથી તૈયાર કરેલી થાળીઓ તે 8 કળશો ઉપર સ્થાપિત કરવી ને તે થાળીઓમાં નાળિયેર અને 2 શ્વેત વસ્ત્રોનું અલગ અલગ સ્થાપન કરવું. મધ્ય ભાગમાં રહેલા તાંબાના કળશને જળથી પૂર્ણ ભરી તેમાં રત્ન સહિત ફળ પધરાવી બીજા તાંબાના પાત્રથી તેને ઢાંકવો. ત્યાર પછી તે તાંબાના પાત્રમાં કોમળ વસ્ત્રનું આસન બિછાવી પોતાની શક્તિને અનુસાર તૈયાર કરાવવામાં આવેલી ધર્મભક્તિએ સહિત ભગવાન શ્રીહરિની સુવર્ણની પ્રતિમાનું સ્થાપન કરવું. તે નવમી તિથિની રાત્રિએ વિધિપૂર્વક તેમની મહાપૂજા કરવી. તે મહાપૂજામાં મોટા ઉત્સવ સાથે મહાઅભિષેક કરવો ને મહાનૈવેદ્યનો ભોગ ધરાવવો. ત્યાર પછી ભગવાન શ્રીહરિની મહાપૂજાની સમાપ્તિ કરી ભગવાન શ્રીહરિના કથા કીર્તનાદિક વડે જાગરણ કરવું. પ્રાતઃકાળે ફરી મહાપૂજા કરવી. ત્યાર પછી તલ, ઘી, દૂધપાક આદિ વડે અષ્ટાક્ષર મંત્રના ઉચ્ચારણ સાથે 108 આહુતિઓ આપી હોમ કરવો. ત્યાર પછી બ્રહ્મચારીઓ તથા બ્રાહ્મણોની પૂજા કરવી. બહુ દૂજણી સોનાના શિંગડાવાળી, રૂપાની ખરીવાળી, પીઠ ઉપર તાંબાથી મઢેલી એવી સુલક્ષણા ગાયનું પાત્ર બ્રાહ્મણને
આદરપૂર્વક દાન કરવું. ગાય ન મળે કે પાત્ર બ્રાહ્મણ ન મળે અથવા પોતાની શક્તિ ન હોય તો વ્રત કરનારાએ તેની કિંમત જેટલું દ્રવ્ય અર્પણ કરવું અથવા સ્તોત્રાદિકના પાઠની આવૃત્તિઓ કરવી. તલપાત્ર, ઘી પાત્ર અને સુવર્ણનું પાત્ર પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન કરવું ને અન્ન વસ્ત્રાદિકના અષ્ટપદનું બ્રાહ્મણને દાન કરવું. વ્રત કરનારે શય્યાદાન પણ કરવું. શય્યાદાન કરવામાં અશક્તે સુખપૂર્વક બેસાય તેવા આસનનું દાન કરવું. ત્યાર પછી દંપતીને પહેરવા યોગ્ય વસ્ત્રોનું દાન કરવું. તે દંપતીને રેશમી વસ્ત્રો આપવા. જો નિર્ધન હોય તો સુતરાવ અથવા થોડા રેશમી થોડા સુતરાવ એવા મિશ્ર વસ્ત્રો આપવા. ત્યાર પછી અંગ દેવતાઓએ સહિત મહાપૂજામાં ભગવાન શ્રીહરિનું વિસર્જન કરવું. પૂર્વોક્ત 8 દિશામાં સ્થાપન કરેલા 8 કળશોનું બ્રહ્મચારીઓને અથવા અન્ય વિપ્રોને દાન કરી દેવું. પ્રતિમાએ સહિત મધ્ય કળશ ગુરુને અર્પણ કરવો. બ્રાહ્મણોને બહુ પ્રકારની દક્ષિણાઓ આપી અનેક સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવા. અલ્પધનવાળાએ 20 જેટલા અથવા 12 જેટલા સાધુ કે બ્રાહ્મણોને જમાડવા. આ પ્રમાણે નવમીની રાત્રિથી આરંભીને વદ પક્ષની બીજ સુધી વ્રત કરનારાએ પારણિયામાં બાળ સ્વરૂપ શ્રીહરિને પધરાવી પારણિયા ઉત્સવના દર્શન કરવા. આવી રીતે ઉદ્યાપન વિધિ કરવામાં આવે તો શ્રીહરિ જયંતી વ્રત સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવું સંપૂર્ણ વ્રત કરવાથી વ્રત કરનારના સર્વે મનોરથો સફળ થાય છે. હે વૈશ્યરાજ, તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો. તમે મારા મિત્ર છો, તેથી તમને આ હિતની વાત કરી. આ વ્રત કરવાથી આ લોકમાં તમને પુત્રફળની પ્રાપ્તિ થશે અને દેહને અંતે મુક્તિને પણ પામશો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે રામ શર્મા વિપ્રે કહ્યું. તેથી બુદ્ધિમાન શિવગુપ્ત વૈશ્ય તે બ્રાહ્મણના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી શ્રીહરિનો પરમેશ્વરપણાનો નિશ્ચય કરી તેમનો દ્રઢ શરણાગત ભક્ત થયો. ત્યાર પછી પોતાની પત્નીની સાથે ઘરે આવી તે વૈશ્યે વિધિપૂર્વક શ્રી હરિજયંતીનું વ્રત કર્યું. તેથી ભગવાન શ્રીહરિની પ્રસન્નતા થતાં અલ્પ સમયમાં જ સત્પુત્રની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તો અન્ય ઘણા બધા ભક્તજનોએ પોતાના કાર્યની સિદ્ધિ માટે આ વ્રતનું અનુષ્ઠાન કરી પોતાને ઈચ્છિત સકળ ફળને પામ્યા. હે રાજન, આ પ્રમાણે મેં ભગવાન શ્રી હરિકૃષ્ણ પરમાત્માના ભક્તજનોને ઈચ્છિત સિદ્ધિ આપનાર ઉત્તમ શ્રીહરિ જયંતી વ્રતનો વિધિ કહ્યો. જે પુરુષ આ શ્રીહરિ જયંતી વ્રતનો વિધિ ભક્તિભાવપૂર્વક સાંભળશે અથવા કહેશે તે બંને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી વ્રતના ફળરૂપે પોતાને ઈચ્છિત સિદ્ધિને નિશ્ચય પ્રાપ્ત કરશે. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં શ્રીહરિ જયંતીના વ્રત વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 69મો અધ્યાય પૂર્ણ થયો. જય સ્વામિનારાયણ.